નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમલ દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 આર્ટ્સ યુનિટ નંબર 2 અભ્યાસ પદ્ધતિઓ, એમાં ખાસ કરીને નિરીક્ષણ પદ્ધતિ, બરોબર, જે મુખ્ય અભ્યાસ પદ્ધતિ છે, નિરીક્ષણ પદ્ધતિ અને નિરીક્ષણ પદ્ધતિના અન્ય જે 6 પ્રકારો છે, બરોબર, એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી અને તુલનાત્મક. આજે આપણે એમાંની એક પદ્ધતિ એટલે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો કુદરતી નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિ એટલે શું? બરોબર, આ પહેલા આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો. કુદરતી એટલે જેવા નામ તેવા ગુણ, બરોબર, કે પ્રાકૃતિક વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં વ્યક્તિ, વસ્તુ કે જૂથનું છે તે અભ્યાસ કરવામાં આવે તેને આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહી શકાય છે. તેમજ એવું પણ કહી શકાય કે જે તે વાતાવરણમાં, અહીં આપણે વ્યાખ્યા લખેલી છે, વ્યક્તિઓનો અભ્યાસ કુદરતી વાતાવરણમાં અને નિયંત્રણ વગર, જ્યારે કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંયા આપણને એક્ઝામ્પલ પણ આપેલા છે. એવી જ રીતે કોઈ એક એક્ઝામ્પલ લેવામાં આવે, બરોબર, પાઠ્યપુસ્તકમાં પણ આપણને એક્ઝામ્પલ આપેલા છે. તો બાહ્ય કોઈ એવી કહેવાય કે એવી પરિસ્થિતિ કે જેમાં કુદરતી વાતાવરણ રહેલું હોય. એક્ઝામ્પલ ફોર મેળો, બરોબર. તો મેળામાં જઈને આપણે અલગ અલગ પ્રકારની જે દુકાનો હોય, શોપિંગ હોય, બરોબર, અલગ અલગ પ્રકારની રાઇડ્સ હોય, ત્યાં લોકો અને લોકોના મેળાવડા વચ્ચે કેવો કહેવાય ને કે શું એનું કેવા લોકોનું છે વર્તન, કેવા પ્રકારનું છે, એનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એ સમય દરમિયાન વ્યક્તિના વર્તનનો છે એ યોગ્ય રીતે આપણે અભ્યાસ કરી શકાય છે. અને એ વર્તન છે એ કહેવું હોય તો પ્રાકૃતિક વાતાવરણમાં થતું હોવાથી આપણે એ કહેવાય ને 100% સાચી માહિતી એ મેળવી શકીએ કે ખરેખર વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, એના કારણે એના વર્તનમાં શું ઉપજી રહ્યું છે. એવી જ રીતે અહીંયા વિવિધ પ્રકારના એક્ઝામ્પલો આપેલા છે. એની જો વિશેષ સમજૂતી મેળવવા જઈએ તો કે વ્યક્તિ, આમ કહેવા જઈએ તો કે આ પદ્ધતિને આપણે બીજા નામ તરીકે તો કે અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનિયંત્રિત એટલે એમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી કે સામેવાળો પ્રયોગ પાત્ર હોય, બરોબર, અને નિરીક્ષણ કરતા હોય, એમને સામે આવવું પડે, બરોબર, કે એને આ પ્રકારનું જ બિહેવિયર કરશે, સામેવાળા ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, એવું પણ હોતું નથી. નિરીક્ષક પણ ફ્રી હોય અને જે પ્રયોગ પાત્ર હોય, બરોબર છે, સમાજની હોય છે, હળતો મળતો હોય, ફરતો હોય, એનું છે તે ઓબ્ઝર્વેશન કરીને છે એ ચોક્કસ પ્રકારની માહિતી મેળવવામાં આવતી હોય છે. આ માહિતી કેવા પ્રકારની હોય તો આપણને અહીં કીધું પ્રાપ્ત થતી જે માહિતી છે એ કેવા પ્રકારની, તો વર્ણનાત્મક સ્વરૂપની હોય. કેવા પ્રકારની? વર્ણનાત્મક એટલે કે લખાણ સ્વરૂપની હોય, બરોબર. એને લેખિતમાં છે લખવામાં આવતી હોય છે કે કેવા પ્રકારનું બિહેવિયર જે તે વ્યક્તિનું છે તે જોવા મળે છે. આ સાથે જ એ પણ વાત કરેલી છે કે કોઈ પણ પ્રકારના જે સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોતો નથી, બરોબર. એમાં આપણે સાધનોમાં વાત કરી શકાય કે અત્યારે આધુનિક સમયમાં જોવા જઈએ તો મોબાઈલ છે, ટેપ રેકોર્ડર છે, બરોબર, સ્પાય કેમેરા છે, માઇક્રોફોન છે, એ કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ આ પદ્ધતિમાં કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે. અને એટલા જ માટે આ એક ઓબ્ઝર્વેશનની એક મેથડ છે, એક પદ્ધતિ કહેવું હોય તો કહી શકાય. કઈ પદ્ધતિ? તો કે જે તે વાતાવરણમાં જઈને એક નિરીક્ષકે એ વાતાવરણમાં રહેલા વ્યક્તિઓના વર્તનનું છે એ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. એટલા માટે આમાં કોઈ પણ પ્રકારના સાધનોનો છે તે ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ છે વધારે સમજૂતી મેળવવા માટે. આતંકવાદીઓ, બરોબર, કે આતંકવાદીઓ કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો તો ત્યાંની સ્થિતિ કેવી છે એ જાણવા માટે એ જે તે વિસ્તારમાં જઈને આપણે એ નિરીક્ષણ કરીને આપણે ચોક્કસ પ્રકારની માહિતી છે એ મેળવી શકીએ છીએ, ડેટા મેળવી શકીએ છીએ. ત્યાંના રહેલા વ્યક્તિઓના મનસ્થિતિ ઉપર શું પ્રકારની અસર પડેલી છે એનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. એમ જ વર્ગ શિક્ષણની વાત કરેલી, એનું એક્ઝામ્પલ પણ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે કે 2 તાસ વચ્ચેનો રહેલો અંતર, પહેલા તાસમાં કેવા પ્રકારનું અને બીજા તાસમાં કેવા પ્રકારનું જે શિક્ષણ છે અથવા તો શિક્ષકનું શિક્ષણ છે એ કેવા પ્રકારનું જોવા મળ્યું એનો અભ્યાસ પણ આપણે નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આપણે કરતા હોય છે. ખાસ કરીને બીએડમાં તાસપાઠ કે રીતે માઇક્રો ટીચિંગના જે કે પાઠ છે લેવામાં આવતા હોય છે, ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારનું ઓબ્ઝર્વેશન થતું હોય છે.
બજારની વાત કરી તો ત્યાં એક બજારમાં બરોબર વિચરણ કરતા, ખરીદી કરતા જે કંઈ ગ્રાહકો હોય, વેપારીઓ હોય, ત્યાં રહેલા તમામ વ્યક્તિઓનું છે એ આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરી શકીએ છીએ કે વ્યક્તિઓમાં કેવા પ્રકારનું વર્તન છે, કેવા વ્યક્તિઓ હોય કેવા પ્રકારની વસ્તુઓ માટે ખરીદવા માટે પ્રેરાય છે, કઈ જાહેરાતને જોઈને પ્રેરાય છે કે વગેરે બાબતો છે એનો અભ્યાસ છે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી કંપનીમાં આપણે કર્મચારીઓ કામ કરતા હોય અને કહેવાય ને કે આપણે એ રીતે એ વર્કઆઉટ કરીએ કે કંપનીના કયો કર્મચારી કેવી રીતે કાર્ય કરી રહ્યો છે એને ખ્યાલ ન આવે એ રીતે જો અભ્યાસ કરવામાં આવતો હોય તો એને કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહેવું તો કહી શકાય છે. સ્પોર્ટની પ્રવૃત્તિ, બરોબર, સ્પોર્ટ ગ્રાઉન્ડમાં જે કંઈ ખેલાડીઓ છે રનિંગ કરવા હોય, કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં ભાગ લીધેલો હોય તો ત્યાં જઈને જે તે પ્રકારના જે કંઈ ખેલાડીઓ છે એના વર્તનો છે એ આપણે ઓબ્ઝર્વેશન દ્વારા, એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા છે એ અભ્યાસ કરી શકીએ છીએ. આવા અનેક છે જે એક્ઝામ્પલો છે તમે તમારી જાતે પણ જે કુદરતી નિરીક્ષણો કહેવાય ને કે બાહ્ય જે કંઈ પરિસ્થિતિઓ હોય બનતી તમામ પરિસ્થિતિઓમાં આપણે જઈને ઓબ્ઝર્વેશન કરીએ તો એક પ્રકારની કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહેવું તો કહી શકાય છે. આમ જોવા જઈએ તો કે એના લાભ અને મર્યાદાઓ પણ છે. આ પ્રશ્ન આમ જોવા જઈએ તો કે નિરીક્ષણ પદ્ધતિ એનો એક કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, બરોબર, એ 3 માર્કમાં શોર્ટ નોટ તરીકે પૂછાતો હોય. લાભ અને મર્યાદા બધી મારા પટલે જ પૂછી લેતા હોય. એમાં લાભની જો વાત કરીએ તો કે મોટી ઘટનાઓનો અભ્યાસ છે સરળતાથી આપણે કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની વિશાળ કોઈ ઘટના બની છે તો ત્યાં જઈને જે તે વિસ્તારમાં જઈને લોકોના જે પ્રતિભાવો છે મેળવવામાં આવે અથવા તો નિરીક્ષણ દ્વારા એ વ્યક્તિઓને કહેવાય ને વ્યક્તિ શું વાત કરી રહ્યા છે, કેવા પ્રકારનો માહોલ હતો, એ પ્રકારની સ્થિતિ હતી, તે સમય દરમિયાન કેવો કહેવાય ને ભય અથવા તો ડર કેવો ફેલાયેલો હતો, એ બાબત છે એના વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. કે વિશાળ કોઈ પણ પ્રકારની ઘટના હોઈ શકે છે. વિવિધ છે કે પાસાઓનો અભ્યાસ, બરોબર, એક જ પાસું નહીં કે ભલે ખાલી વર્તન કેવું છે, ના, એના મનોવલણો કેવા છે, બરોબર, એના આસપાસનો આંતર સંબંધો કેવા છે, વ્યક્તિ વચ્ચેના સંબંધો કેવા છે, બરોબર, આંતર વ્યક્તિક સંબંધો કેવા છે, એ તમામ પ્રકારના પાસાઓનો છે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. વાસ્તવિક જે સ્થિતિને જાણી શકીએ છીએ. ખરેખર એક કુદરતી વાતાવરણમાં રહીને વ્યક્તિ એવા વાતાવરણમાં કેવા પ્રકારનું વર્તન કરી શકે એના વિશેનો અભ્યાસ છે તે આ પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી વ્યવહારિકતાને પણ આપણે ઓળખ કરી શકીએ. વ્યવહારિકતા મીન્સ કે એનો વ્યવહાર કેવો છે, એનું કોમ્યુનિકેશન કેવું છે અન્ય લોકો સાથેનું, એના વિશેનો પણ આપણે સરળતાથી અભ્યાસ છે આ પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. થોડી ઘણી મર્યાદાઓ પણ છે એને પણ આપણે જોઈ લઈએ કે પુનરાવર્તન અશક્ય છે. કહેવાનો અર્થ એ કે કોઈ પણ એક ઘટના બની ગઈ હોય અને એનું જો આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા જો અભ્યાસ કરવામાં આવેલો હોય તો ફરીથી એવી ને એવી ઘટના બનશે, એનું પરિણામ કે એ જે માહિતી એવી જ મળશે અને એ જ પ્રમાણે મળશે એવું અશક્ય છે. અને એ જ પ્રમાણે એ ઘટના ઘટશે એ પણ એક અશક્ય. એટલા માટે કહેવું હોય તો કહી શકાય કે પુનરાવર્તન છે એ કહેવાય ને કે અશક્ય છે. ફરીથી એવી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ દ્વારા એનો અભ્યાસ કરી શકો ખૂબ જ મુશ્કેલ છે. ખ્યાલ તેમજ વર્તનમાં કૃત્રિમતા. કહેવાનો અર્થ એ કે જે સામે રહેલા જે પ્રયોગપાત્ર આપણે જેનું ઓબ્ઝર્વેશન કરવાના છે, જેની જે જગ્યાએથી જે પરિસ્થિતિની જે કુદરતી પરિસ્થિતિની છે આપણે નિરીક્ષણ કરવાના છીએ તો એ સમય દરમિયાન જે તે વ્યક્તિઓને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણું છે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, બરોબર. જેમ કે તાસ દરમિયાન શિક્ષક છે કોઈ પણ ચોક્કસ પ્રકારના હેતુ માટે એ ઓબ્ઝર્વેશન કરી રહ્યો અને વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય તો એ વિદ્યાર્થીઓમાં ઓટોમેટિક છે વર્તનમાં છે નિયંત્રણ આવી જતું હોય છે. કહેવાનો અર્થ નિયંત્રણ આવી જવું એટલે કે કૃત્રિમતા આવી જવી, બરોબર. એટલે કે જો ખ્યાલ અથવા તો સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય આપણે કહેવું હોય તો, બરોબર, તો એના કારણે સામેવાળા વ્યક્તિમાં ચોક્કસ પ્રકારની છે કૃત્રિમતા આવવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. એક મર્યાદા છે. ત્યાર પછી વ્યક્તિલક્ષીતાની વાત જો કરીએ તો વ્યક્તિલક્ષીતા એ કહેવાય ને નિરીક્ષણ કરતા ઉપર આધાર રાખે છે. ઘણી બધી વાર જે તે વ્યક્તિ જે તે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છે એ નિરીક્ષણ દરમિયાન નિરીક્ષણ કરતા અન્ય એવી પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિઓમાં ભિન્ન પરિસ્થિતિઓ હોઈ શકે, એમાંથી કોઈ એક પરિસ્થિતિ ઉપર જો ધ્યાન આપે, બરોબર, અન્ય કોઈ પરિસ્થિતિ ઉપર ધ્યાન ન આપે તો કહેવાનો અર્થ એના ઉપર વ્યક્તિલક્ષીતા અથવા તો વ્યક્તિલક્ષીતા લાદી અથવા તો વ્યક્તિને ખ્યાલ પણ નથી કે હું વ્યક્તિલક્ષીતા અનુભવું છું.
ઘણી બધી વાર એવું પણ થતું હોય કે ભાઈ કોઈ ખેલાડીઓ હોય, પોતાની શાળાના ખેલાડીઓ હોય, તો એને વધારે માર્કિંગ આપવા કે આ તે બધી જ બાબતો હોય એના સંદર્ભમાં આપણે કહેવું હોય તો કહી શકાય. તો આ પદ્ધતિ દ્વારા પણ આ મર્યાદા છે એક પ્રકારની જોવા મળતી હોય કે ઘણી બધી વાર વ્યક્તિને થયેલા અનુભવો, વ્યક્તિના મનોવલણો, વ્યક્તિના પૂર્વગ્રહો પણ વ્યક્તિની આ પદ્ધતિના પરિણામ ઉપર કંઈક માઠી અને ખાસી અસર પણ ઉદ્ભવી શકે છે. તો આજનો આજે એક સરસ મજાનો આજે ટોપિક હતો કે નિરીક્ષણ પદ્ધતિ અને નિરીક્ષણ પદ્ધતિમાં કુદરતી નિરીક્ષણ પદ્ધતિ વિશેનો આપણે અભ્યાસ કર્યો. સરળ અને ટૂંકમાં માહિતી આપણે મેળવી. આ સાથે જ આ પછીની જે બીજી પદ્ધતિ છે એના વિશેનો આપણે અભ્યાસ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ વિશેનો પછીના જે છે આપણે કેવું હોય તો તાસમાં અથવા તો લેક્ચરમાં છે એ અભ્યાસ કરીશું. જો મિત્રો તમને આ વિડીયો છે તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તેમજ આપણી જે વિવિધ અલગ અલગ પ્રકારની પ્રોફાઇલ આપણે બનાવેલી છે, બરાબર, કદાચ યુટ્યુબમાં તમે એનો જોઈ શકો તો ફેસબુકમાં પણ છે, અને એમાં પણ ન જોઈ શકો તો શોર્ટ વિડીયો સ્વરૂપે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ એક કહેવાય ને પેજ બનાવેલું છે. તો લોકો સુધી બને ત્યાં સુધી શેર કરો, બરાબર. અને આ જે વિષય છે એ વિષયનું જ્ઞાન છે એ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી તમને એક નાની રિક્વેસ્ટ છે. આ સાથે જ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. થેન્ક યુ.